જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બેન જો સવારમાં વહેલા ઉઠી ગયા છે. સોમવાર રહીશો ને? હે સોમવાર રહીશો? સોમવાર રહીશે ને એટલે ફરાળ કરે છે. મમ્મા નાઈપને એક આ કોનું છે? હા તારું છે. ખા માંડો. ચા ને વેફર ને ટમેટા સાબુદાણા ને પાપડી ને બધું ખાઈ છે બેન. આમ તો જય શ્રી કૃષ્ણ કર્યા. આમાં જય શ્રી કૃષ્ણ કરી પેલા તો આપવું હોય હું દઉં હજી દો એમ લે મૂકી દે નીચે ગરમ હોય ને એટલે દૂધ નાખું ને એમાં થોડું ચા દૂધ પીવું છે ને હે મને આપતી નથી હું આપને એક લઉં આ લઉં કોની છે આ હા લઈ લે બાપા માર નથી ખાવી હો તું ખા. કેવી છે વેફર? હે વેફર કેવી છે? હા એ મારી હો આ મારી ડીશ એ તારી ડીશ લઈ લે ખા મેં. લીંબુ નાથણું બનાવે છો પેલા નાખી દીધું છે ને મીઠું. કાચની બરણીમાં ભરે છો સારું રહે. ન ખબર હોય મમ્મી એવું નહીં બધા કાચની બરણીમાં જ ભરે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો લાપસી બનાવી છે અને કઢી બનાવી છે અને લાપસી છે. કોણ કોણ મિત્રો પહેલા સોમવારે લાપસી બનાવે છે કોમેન્ટમાં કહેજો. અને ચાલો બધા ખાવા કઢીને લાપસી. અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અને વ્યારા બેન ફુગેથી રમવા માંડ્યા છે. વ્યારા ઝૂલો ઝૂલાવો આમ જો ઝૂલો ઝૂલાવો આમ જો ઈંડોળો કઠોળનો બનાવ્યો દીકુ આજે આમ જો બધા લાઇટ વહી ગઈ છે ને એટલે અંધારું આવે છે થોડું. આમ જો આમ ધીમે ધીમે કરાવવાનું હોય આમ ઝૂલો ઝૂલાવાનો હોય ધીમે ધીમે દીકા ધીમે ધીમે. હા બસ કઈ બસ હું પકડવું તારે ત્યાંથી હા બસ ધીમે ધીમે બસ. વ્યારા વ્યારા હેલો મિત્રો, સાંજના 8 વાગી ગયા છે અને જો આજે સોમવારિયા હોય તો ફરાળ બનાવ્યો છે. આ છે રાજગરાના લોટના ભજીયા. ઘણા રાજગરાના લોટની પૂરી બનાવે, ભાખરી બનાવે, ભજીયા પણ બને. અમે ભજીયા બનાવ્યા છે. અને આ છે સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી છૂટી પણ બને પણ અમે લોકોને તો આવી જ ભાવે છે એટલે અમે આવી બનાવી છે. તમે કોમેન્ટ કરીને કહેજો કેવી છૂટી બનાવો છો કે આવી બનાવો છો. અને રાજગરાના લોટના ભજીયા બનાવો છો આવી રીતે કે કઈ રીતે તો કોમેન્ટમાં કહેજો તમે લોકો કઈ રીતે બનાવો છો.